હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં। આજે અમે લોકો જઈ રહ્યા છીએ મહાબળેશ્વર। તો સવારે વહેલા ઉઠી ગયા હતા, 4 વાગે ને રેડી થઈને 5:30 વાગે છે ને અમે લોકો નીકળી ગયા છીએ। એટલે બપોરના છે ને 1:30-2 વાગ્યા સુધી અમે લોકો મહાબળેશ્વર પહોંચી જઈએ તો આરામથી હોટલમાં રૂમ રાખી થોડી વાર રેસ્ટ કરીને સાંજે ફરી શકીએ। એટલે વહેલા જ ઉઠ્યા હતા। તો સવારના છે ને 5:30 જ રેડી થઈને નીકળી ગયા હતા અને વેધર એટલું બધું સારું હતું, વરસાદી માહોલ હતો અને તમે જોઈ શકો છો બહુ જ સરસ વેધર હતું। એટલે અહીંયા થોડુંક ખુલ્લું એમ હતું, બાકી ત્યાં મહાબળેશ્વર જેવા અમે પહોંચ્યા ને એટલે વેધર એકદમ સાંજના ટાઈમે વરસાદ જેવું થઈ ગયું હતું। અને અમે લોકો જો મહાબળેશ્વરના જે રસ્તાઓ છે ને ચાળીવાળા એ અમે ચડવા માંડી ગયા છીએ। એટલે બસ થોડી વારમાં જ છે ને અમે બપોરે 1:30-2 વાગ્યા સુધી છે ને મહાબળેશ્વર પહોંચી ગયા હતા અને અડધી-પોણી કલાકમાં રૂમ છે ને એ પણ મળી ગયો હતો। અને જસ્ટ જે મેન માર્કેટ છે ને ત્યાં આખી પૂરી દેખાતી હતી। તો અમારા રૂમથી છે ને આ પાછળની સાઈડ છે ને આ માર્કેટ છે મહાબળેશ્વરની। તો બપોરના કાંઈક 2 વાગ્યા કે 2:30 વાગ્યાનો ટાઈમ છે ને અમે લોકો જો રૂમમાં થોડી વાર રેસ્ટ કરશું, ફ્રેશ થઈને પાછા જો અમે લોકો નીકળી ગયા છીએ। સૌથી પહેલાં તો છે ને અહીંયા કને લેક જોવા માટે જઈએ છીએ। એટલે જો આવા બધા રસ્તા છે એટલે થોડું ઘણું શૂટ કરતી હતી એટલે બધા એને આઈડિયા આવે, જે કોઈ પહેલી વખત મહાબળેશ્વર આવતા હોય તો ખ્યાલ પડે। તો રસ્તા છે ને બધા જ અહીંયા એકદમ ચાળીવાળા હોય છે એટલે થોડાક બી જો ગાડી ચલાવવામાં, કેમ કે ટ્રાફિક બી એટલી હોય છે ને બધે રસ્તામાં એકદમ ચાળી બહુ જ હોય છે। તો જો અહીંયા ગાડી છે ને એ પાર્ક કરી દીધી છે અને પછી પગે પગે જઈએ છીએ, કેમ કે ગાડી રાખવાનું ત્યાં પ્રોબ્લેમ થાય। એટલે પાર્કિંગમાં જો અહીંયા પેમેન્ટ આપી અને ગાડી પાર્ક કરીને પગે પગે છે ને અમે લોકો નીકળ્યા છીએ। એટલું વેધર સરસ હતું કે આમ જાણે કે હમણાં જ વરસાદ આવશે। એટલે તમે પાછળ જોઈ શકો છો વાદળા અને અહીંયાથી જો લેક દેખાય છે તો સરસ મજાનો એટલો વ્યૂ આવતો હતો કે જાણે બેસીને આપણે એની સામે જોયા જ રાખીએ એમ। અને આ બાજુ નાના છોકરાઓને ફન જેવું પણ હતું, ગેમ્સ ને એવું બધું। અને જે બોટિંગ ને એ પણ અહીંયા બધું જ હતું, બોટિંગ કરવી હોય તો, પણ અમે લોકોએ બોટિંગ નહોતી કરી। થોડીક મને આમ પાણીમાં ડર પણ લાગે છે એટલે થોડુંક એમ લાગે એટલે બોટિંગ અમે નહોતી કરી। અને જો અહીંયા કાને છે ને એવું ટોપી ને ચશ્મા અને એવું બધી વસ્તુ નાની મોટી હતી, નાસ્તાઓ બહુ બધા હતા। એટલે પહેલાં કીધું ચાલો આપણે ફરી લઈએ, પછી થોડું ઘણું કાંઈક છે ને ચૂટુર પુટુર બહાર આવીને એટલે નાસ્તા જેવું કરવાની મજા આવે। તો જો અહીંયાથી છે ને નીચે ઉતરવાનું છે ને ફોટો પાડવાનું ને એટલું બધું સરસ હતું બહુ જ। અને અહીંયા ટ્રી છે ને ફેક આવી રીતે બનાવેલા હતા, તો અહીંયા બી સરસ સરસ ફોટા છે ને અમે ક્લિક કરાવ્યા છે, બહુ જ સરસ ફોટા આવતા હતા। અને સામેની સાઈડ છે ને હાર્ટ છે, એમાં બી કપલ ફોટો અને બધા જ બહુ સરસ સરસ ફોટો છે ને ક્લિક કરાવ્યા। એટલે બહુ જ મજા આવતી। મેન તો છે ને વેધર એટલું સરસ હતું અને મહાબળેશ્વરમાં છે ને બહુ ગરમી પણ નથી થતી, કેમ કે ગ્રીનહરી જેટલી છે એટલે જરાય ગરમી જ નથી થતી। અને આજે તો અમે છે ને વેધર એકદમ વરસાદી માહોલ થઈ ગયો હતો, તમે જોઈ શકો છો કાળા વાદળા છે ઉપર। એટલે છે ને એના પછી અમને સનસેટ જોવા પણ જવાનું છે, પણ એટલું બધું સનસેટ આજે દેખાશે નહીં, કેમ કે વાદળા જ તમે જોઈ શકો છો એકદમ વરસાદ જેવું થઈ ગયું હતું। એટલે બસ જો અહીંયા ફરી ફોટો ક્લિક કરાવ્યા અને આ ટાઈપનું કંઈક છે ને મહાબળેશ્વરમાં લેક છે। તો બહુ જ સરસ છે જગ્યા, બેસીને જોવા જેવું છે। તો થોડી વાર છે ને બધા બેઠા અમે અહીંયા કને। એટલે ફેમિલી સાથે આવી રીતે ગ્રુપ હોય કે ફેમિલીમાં જાય ને તો મજા આવે, એકલા એકલા અમને છે ને ફરવાની મજા ના આવે। એટલે અમે લોકો આવી રીતના 2 ફેમિલી જ જઈએ છીએ તો મજા આવે એમ। અને અહીંયા જો બધી નાની મોટી વસ્તુઓ હતી અને આ પર્સ છે ને બહુ બધી ટ્રેનમાં હતી મહાબળેશ્વરમાં, પણ મને થોડી મોતીવાળી ઓછી ગમતી હતી એટલે મેં ન લીધી। ને આ બાજુ છે ને બધા જેમ કે નાસ્તા હતા એવા વડાપાઉં ને નાની મોટી બધી વસ્તુઓ પણ હતી, એટલે થોડું ઘણું કીધું ચાલો આપણે અહીંયા ખાઈએ। અને જામફળ છે ને સરસ સરસ દેખાતા હતા ને એટલે જો જામફળ લઈ લીધા છે ખાવા માટે, ને સરસ મજાના લાલ જામફળ હતા અને મીઠા હતા એકદમ। તો બસ અમે અહીંયા કાને પછી સેન્ડવિચ છે ને મેને દેરાણી એ ખાધી હતી, છોકરાઓ એની રીતે અલગ અલગ બધાએ ખાધું હતું। અને છે ને અહીંયા કને શેકેલી સિંગ છે ને એ હું ને દેરાણી છે ને ખાઈએ છીએ। એટલે ફરવાની તમે સમજી લો ને બહુ જ મજા આવતી હતી, કેમ કે વેધર જ એટલું સરસ હતું। સાંજના ટાઈમે 4 વાગ્યાનો ટાઈમ છે જ્યારે અમે લોકો અહીંયા આવ્યા છીએ, પણ જરાય ખબર નથી પડતી। અને તડકો તો ત્યાં સાંજના 4 વાગ્યા પછી આપણે ફરીને તો જરાય ખબર જ ન પડે કે તડકો છે। 5:30 પોણા 6 વાગ્યામાં તો બિલકુલ જ તડકો ત્યાં ચાલ્યો જાય છે, જરાય તડકો નથી હોતો। 5 વાગ્યે જ આમ તડકો આમ હાલ્યો જાય છે। અને આજ તો જો એકદમ કાળા ડુંબર વાદળા છે ને એ દેખાય છે। તો ત્યાં ફરીને પછી અહીંયા કને છે ને નાનું એવું ગાર્ડન હતું, તો એ જોવા માટે આવે છે ને હસબન્ડ જાય છે ટિકિટ લેવા માટે। અહીંયા ટિકિટ હતી પર પર્સન 30 કે 40 રૂપિયા કંઈક હતી। અને દેરની છોકરી નાની છે ને તો એ પણ ખુશ થઈ જાય। અને અમે લોકો પણ કીધું ચાલો અહીંયા આવ્યા છીએ તો એવું શું છે ચાલો ગાર્ડન જોઈએ।
તો આ બધું છે ને નાના છોકરાઓને મજા આવે ને એ ટાઈપનું છે. અને અહીંયા પણ જો અમે લોકો ફોટો છે ને ક્લિક કરાવ્યા અને પછી બસ હું ને દેરાણી બેઠા હતા, 2 ભાઈઓ એની રીતે બેઠા હતા, વીર ને દિયા એ એની રીતે રમતા હતા અને હું ને દેરાણી મારી રીતે વાતો કરતા હતા. એટલે બધાને છે ને સારી એવી પોતપોતાની રીતે કંપની મળી જાય એટલે મજા આવે. ને માહી જો એને અહીંયા ચીચોડામાં બેસવાનું, ઝૂલામાં ને બધું એન્જોય કરતી હતી. નાનું એવું અહીંયા કાને બધું જ એક્ટિવિટીઝ, ગેમ્સ ને બધું હતું. અને હું ને દેરાણી પણ થોડી વાર છે ને ઝૂલામાં બેસી ગયા હતા. એટલે મજા આવે આવી રીતના જો આમ ફ્રેન્ડ સર્કલમાં કે ગ્રુપમાં ને નીકળીને વર્ષમાં એક વખત તો અમે લોકો ચાલ્યા જ જઈએ છીએ, કેમ કે આખું વર્ષ પછી એને ઘરનું કામ ને જેન્ટ્સ લોકોને કમાવાનું ને એટલે વર્ષે એક વખત આવી રીતે અમે લોકો ગમે ત્યાં કાંઈ પણ નાની મોટી એવી ટૂર કરી જ લઈએ છીએ. એટલે છોકરાઓ પણ કેમ કે વેકેશન ને હોય તો ફ્રેશ થઈ જાય. બાકી આખું વર્ષ એ લોકોને પણ ભણવાનું ને ટ્યુશન ને આવવાનું ને જવાનું ક્યાંય બહુ થાય ને એટલે છોકરાઓ પણ એન્જોય કરી શકે. એટલે વર્ષે એક વખત અમે લોકો નીકળી જ જઈએ છીએ. તો આ બધું જો ગાર્ડન હતું આ સાઈડ, તો આ બાજુ પણ અમે આખું એક્સપ્લોર કર્યું કે શું શું છે, મજા આવે જોવાની. એટલે હું ને દેરાણી છે ને જો આ બાજુ વાતો કરતાં કરતાં બધું જ જોવા ગયા હતા. મારા હસબન્ડ ને દેર છે ને 2 ભાઈ બેસી ગયા હતા. બાકી અમે છે ને આખું ગાર્ડન ફર્યા કે કઈ બાજુ શું છે નથી એમ. અને ખાવા માટે ફૂડ પણ એની અંદર કેન્ટીન એવી નાની મોટી હતી. એટલે જે પણ નાની મોટું એવું બધું વસ્તુઓ જેમ કે મળી જાય. પણ અમે લોકો બહાર ખાધું હતું એટલે અહીંયા અમે કાંઈ જ નહોતું ખાધું. પછી અમે લોકો છે ને ત્યાંથી ગાર્ડન જોઈને આવી ગયા છે અહીંયા સનસેટ છે ને જોવા માટે. તો વેધર તો એટલું સરસ હતું કે મજા આવે. બટ સનસેટ જોવો હોય ને તો થોડુંક છે ને વાદળા ખુલ્લા હોય ને તો મજા આવે જોવાની. પણ છે ને તે છતાં પણ આમ વેધરના કારણે બહુ જ મજા આવતી. અહીંયા છે ને અમે નીચે ઉતરતા હતા અને એક જો છોકરી હોર્સ રાઇડિંગ કરે છે એટલે ઊભા જ રહી ગઈ, એટલું સ્પીડમાં કરતી હતી. એટલે મને તો થોડું ડર લાગે, ઈચ્છા થાય પણ આવી રીતના રાઇડિંગ છે એ હું ન કરી શકું, મને થોડું અંદરથી જ ડર લાગે. એટલે જો અહીંયા કને એવી રીતના નાના મોટા બધી એક્ટિવિટીઝ બધી હતી. અને જો આવી રીતના બધા બેસવાનું અને સરસ હતું એકદમ સિટિંગ એરિયા. અહીંયા પણ ફૂડ ને બધું અવેલેબલ હતું, નાની મોટી દુકાનો હતી. આવી રીતના જો ગોળા અને એવું બધું હતું. ફોટો ક્લિક કરવાવાળા હતા. અને વેધર તો છે ને કાંઈ શબ્દ જ નથી. એટલે સનસેટ બહુ નહોતો દેખાતો કેમ કે વેધરના કારણે, કેમ કે કાળા વાદળા તમે જોઈ શકો છો એટલે બહુ બધું દેખાતું નથી. પણ તો થોડી કોશિશ કરીશ કે તમને લોકોને દેખાડી શકું. અમે પણ છેક ખૂણામાં કોર્નરમાં જઈને જોયું ને ત્યારે થોડુંક એમ દેખાતું હતું કે સનસેટ છે એમ. બાકી તો જરાય ખબર નથી પડતી કે અહીંયાથી સનસેટ દેખાય એમ. તો વાદળાની અંદર છે ને થોડુંક તમને પ્રકાશ જેવું દેખાતું હશે ને ત્યાં જો સનસેટ છે. બધા જ અહીંયા ફોટો ક્લિક કરે છે બટ એકદમ નથી દેખાતું. વાદળાની અંદર છે ને સૂરજ છુપાયેલ છે. તો જો આવી રીતના કાંઈક છે ને સનસેટ દેખાય છે. એટલે થોડી વાર અહીંયા બેઠા અમે લોકો વાતોચીતો કરીને બેસીને થોડી વાર મેળાવો કર્યો. અને માહીએ છે ને એના માટે અહીંયા લીધું હતું કે બલૂન વાળું એવી રીતનું. એટલે એ એની રીતે રમતી હતી ને અમે બસ તો થોડી વાર બેસીને વાતો કરી. અને હવે છે ને અમે લોકો ધીમે ધીમે બહારની તરફ નીકળીએ છીએ કેમ કે થોડી વાર બેઠા હતા. અને અહીંયા પણ છે ને કાર અમે આગળની સાઈડ જ પાર્કિંગ કરી હતી કેમ કે વેકેશનનો ટાઈમ છે ને એટલે ગળદી બધે જ જગ્યાએ જ્યાં પણ જઈએ ને એટલી ને એટલી મળતી હતી. અને આ બાજુ જો બધે જ ખાઈ છે. એક સાઈડ આમ રસ્તો છે ને એક બાજુ સીધી આમ બધી ખાઈ એવી રીતના રસ્તા છે. તો બસ જો પગે પગે જઈએ છીએ જ્યાં અમે કાર પાર્કિંગ કરી છે ત્યાં. એટલે બસ વાતો કરતાં કરતાં જો ધીમે ધીમે જઈએ છીએ. તો આવી રીતે છે ને વર્ષે એક વખત અમે નાની કે મોટી ટ્રીપ એવી રીતે કરી જ લઈએ છીએ એમ. ફેમિલી સાથે મજા આવે. અને રસ્તાઓ બહુ જ અહીંયા સાંકડા હોય છે એટલે ગાડી થોડુંક આપણે ચલાવવામાં થોડુંક આમ ડર લાગે. ચલાવી તો લે જ પણ થોડુંક મનથી છે ને આમ અંદર આપણે બેઠા હોય ને તો મને તો બહુ ડર લાગતો હતો કેમ કે રસ્તા જેવા હોય છે સાંકડા એકદમ ને એક બાજુ સીધી ખાઈ હોય છે ને એક બાજુ રસ્તા હોય છે. અમે અહીંયા આવે છે હાથીચા પોઈન્ટ. તો અહીંયાથી છે ને એટલું આમ જો દેખાય છે સામેની સાઈડ આખા જ આમ ડુંગર ને ગ્રીનહરી અને નીચેની સાઈડ બધી જ ખાઈ છે. તો જો અહીંયા રેલિંગ પણ લગાવેલી છે કે આની આગળ કોઈ જાય નહીં કેમ કે નીચે છે ને સીધી ખાઈ છે એટલે રેલિંગ લગાવેલી છે. અને વ્યૂ તો એટલું સરસ લાગતું હતું કે આમ આપણે શબ્દોમાં વર્ણવી ન શકીએ એવો સરસ વ્યૂ આવતો હતો ઉપરથી. એટલું સરસ લાગતું હતું, બેસ્ટ એકદમ. એટલે થોડી વાર છે ને અમે જો ત્યાં બેસી ગયા હતા. સામેની સાઈડ છે ને સિટિંગ એરિયા હતું નાની એવી, બધા બેન્ચીસ જેમાં આવે ને એવી રીતના લગાવેલા હતા. એટલે જો અહીંયા બેસી અને એક તો વરસાદી માહોલ હતો એટલે બેસીને જે સામે આમ દ્રશ્ય દેખાતું હતું ને એ શબ્દ જ નથી કે શું કેવું મારે. એમ એટલું સરસ લાગતું હતું. એટલે અમે અડધી 1 કલાક જેવા અહીંયા બેઠા હતા. પછી અમે લોકો આવી ગયા છીએ. જો અમારો રૂમ છે ને જસ્ટ એની નીચેની સાઈડ જ છે ને
પાછળ જ બેક સાઈડમાં આ માર્કેટ છે. તો મહાબળેશ્વરની માર્કેટ અમે લોકો ફરવા માટે આવ્યા છીએ. તો શોપિંગ તો છે ને અહીંયાથી મેં કાંઈ જ નથી લીધું, કેમ કે મહાબળેશ્વરમાં છે ને બહુ જ બધું વસ્તુ મોંઘું હતું, વધારે અમે કાંઈ લીધું જ નથી. એક મારા દીકરાએ છે ને એને રૂમમાં રાખવા માટે એ ટાઈપના શો પીસ જેને કહેવાય ને, હવે એ કાર્ટૂનના મને નામ નથી આવડતા, એ અહીંયાથી લીધા હતા, કેમ કે એ ઓનલાઈન એ જોતો હતો તો અહીંયા સરસ એવા દેખાતા હતા ને, તો એના માટે એને એ લીધું છે. બાકી અમે લોકો અહીંયાથી કાંઈ જ નથી લીધું. આ બાસ્કેટો બહુ જ સરસ સરસ હતી, પણ છે ને ભાવ થોડાક વધારે જ આમ જેને કહેવાય ને કે બહુ હતા, એટલે પછી ન લીધી. આટલી બાસ્કેટ કંઈક 750, 800 કે 1000 એમ અલગ અલગ બધા ભાવ હતા. સાવ નાની બાસ્કેટ હતી ને એ પણ એમ 700 ને 800ની હતી, એટલે પછી અમે કાંઈ લીધું જ ન હતું. અને છે ને આ પર્સ છે ને એ બહુ બધા અહીંયાથી લેતા હતા, પણ મને આ મોતીવાળી પર્સ થોડી ઓછી ગમે એટલે મેં નથી લીધી. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી. વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.